ચાલો બાળ મિત્રો, આજે હું તમને એક સુંદર મજાની વાર્તા સંભળાવું. ભૂખ્યો પોપટ અને એકતાની તાકાત. એક હરિયાળું જંગલ હતું. ત્યાં મીઠો અને ચંચળ પોપટ રહેતો હતો. તેનું નામ હતું મીઠું. મીઠું આખો દિવસ ઉડીને ફળ શોધતો, પણ ઘણા દિવસોથી વરસાદ ન પડતા જંગલમાં ખાવાનું ઓછું થઈ ગયું હતું. એક સવારે મીઠું ખૂબ ભૂખ્યો હતો. તે એક ઝાડથી બીજા ઝાડે ઉડ્યો, પણ ક્યાંય એક પણ પાકેલું ફળ મળ્યું નહીં. મીઠું દુઃખી થઈને બોલ્યો, હવે શું કરું? મને તો ખૂબ ભૂખ લાગી છે. ત્યારે ત્યાં એક કબૂતર આવ્યું. કબૂતરે કહ્યું, મિત્ર, હિંમત ના હાર. ચાલ આપણે સાથે મળીને ખોરાક શોધીએ. થોડી વારમાં ખિચકોલી પણ આવી. તે બોલી, હું પણ તમારી સાથે છું. એકલા કરતાં સાથે કામ કરીએ તો જરૂર સફળ થઈશું. ત્રણેય મિત્રોએ જંગલમાં આગળ વધ્યા. રસ્તામાં તેમને એક જૂનું આંબાનું ઝાડ દેખાયું. ઝાડ પર કેરીઓ તો ઘણી હતી, પરંતુ ખૂબ ઊંચી હતી. પોપટે ઘણી કોશિશ કરી, પણ કેરી તોડી શક્યો નહીં. ત્યારે ખિચકોલીએ કહ્યું, ચાલો આપણે મળીને પ્રયત્ન કરીએ. ખિચકોલીએ ઝાડ પર ચડીને ડાળી હલાવી અને પોપટે પોતાની ચાંચથી પાકેલી કેરીઓ નીચે પાડી. કબૂતરે જમીન પર પડેલી કેરીઓ ભેગી કરી. થોડી જ વારમાં ઘણી મીઠી કેરીઓ ભેગી થઈ ગઈ. મીઠું ખુશ થઈ ગયો. તે બોલ્યો, જો હું એકલો હોત તો આજે હું ભૂખ્યો જ રહી જાત. કબૂતરે હસીને કહ્યું, એકતામાં જ સાચી શક્તિ છે. ત્રણેય મિત્રો પહેલાં પેટ ભર્યું, પછી બાકી રહેલી કેરીઓ જંગલના બીજા પક્ષીઓ અને પ્રાણીઓમાં વેચી દીધી. બધાએ ખુશ થઈને મીઠીનો આભાર માન્યો. તે દિવસ પછી મીઠુએ નક્કી કર્યું કે ક્યારેય મુશ્કેલીમાં એકલો નહીં પડે અને હંમેશા મિત્રો સાથે મળીને કામ કરશે. અહીંયાથી આપણે શું શીખ મળે છે બાળકો? એકતામાં શક્તિ છે. સાથે મળીને કામ કરીએ તો સૌથી મોટી મુશ્કેલી પણ સરળ બની જાય છે. મારો આ વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.